ભગવાન ન મળે. भगवान तो केवल ने केवल कृपा थकी ज મળે. तो भगवत धाम में हम हैं तो यहाँ की एक एक क्षण श्री जी की है. અને એટલા માટે આ શ્રીજીની ક્ષણો, શ્રીજીના નામ, શ્રીજીની સેવા, શ્રીજીના સ્વરૂપના ચિંતનમાં ખર્ચાય, વિનિયોગ થાય, એમાં જ આ ક્ષણોની સાર્થકતા છે. श्रीनाथ जी बाबा की असीम कृपा हम सब अनुभव कर रहे हैं. 5 दिवसीय श्रीनाथ जी गुणगान का महामहोत्सव नाथद्वारा में मनाने के लिए हम सब एकत्रित हुए. विश्व भर से वैष्णव उपस्थित है. गई काले આપણે ચર્ચા કરી રહ્યા હતા. ગઈકાલની કથામાં શ્રીનાથજીના સ્વરૂપનું થોડું દર્શન આપણે કર્યું, સ્વરૂપ ભાવનાનું ચિંતન કર્યું कि हमारे श्रीनाथ जी बाबा है कौन. श्रृंगार कल्पद्रुमम साधन दीपिका में श्री गोपीनाथ जी हमारे प्रभु को श्रृंगार कल्प वृक्ष कहकर बुलाते हैं. प्रेमणा कंदलितम मनोरथई शाखा शतई संप्रतम. प्रेम જેનું બીજ છે અને આખું એક વૃક્ષની ભાવના શ્રી ગોપીનાથજીએ બતાવી. આ પ્રગટ શ્રૃંગાર વૃક્ષ છે, પણ કેવું છે? કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ એને કહેવાય કે જેની પાસે સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય. પણ મહાન પાસે જઈને તુચ્છ કામનાઓ કરવી એ મૂર્ખતા છે. જે જગતનો નાથ છે, જે સર્વ ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા સમર્થ છે, માંગો તો પોતાની જાતને આપવા જે તૈયાર છે, એની પાસે તુચ્છ માંગવું પણ એક અલ્પમતીનું પ્રદર્શન કહેવાય. તો આવા સર્વ સમર્થ નિકુંજ નાયક શ્રીનાથજી બાબાના સાનિધ્યમાં, અને એટલે હું તો એ જ ભાવ રાખું કે આપણા કથાના યજમાન ભલે કિકાણી પરિવાર છે, પણ એ મનોરથી તો અમારા શ્રીનાથજી બાબા જ છે, એના શ્રોતા. એ જ એમના દિલમાં વસ્યા શ્રીનાથજી બાબા, અને એમના મનમાં આ ભાવ જાગ્યો. એટલે આપણી કથાના પ્રધાન શ્રોતા તો શ્રીજી જ છે. અને એમ પણ જ્યારે પણ આપણે બોલતા હોઈએ અને એ જાગૃતિ સાથે બોલીએ કે મારી દરેક વાત ભગવાન સાંભળે છે, તો બોલવામાં કેવો વિવેક આવી જાય. મને પ્રતિ ક્ષણ ભગવાન જુએ છે, આવો ભાવ રાખીને જીવીએ તો જીવનમાં કેવો વિવેક આવી જાય. જહાં જહાં ભગવાનની વિસ્મૃતિ થાય છે ને, ત્યાં જ અવિવેક કે અપરાધ થઈ જતા હોય છે. વૈષ્ણવ એ નથી કે જે હંમેશા ગોતતો રહે કે ભગવાન ક્યારે દેખાય. વૈષ્ણવ એ છે જે સદા યાદ રાખે કે भगवान મને દેખી રહ્યા છે, प्रभु प्रतिपल मुझे देख रहे हैं. इस जागृति के साथ जो जीता है वही वैष्णव है. तो प्रतिपल ये स्मरण रखें, कम थी कम जયારે ભગવત ધામમાં હોઈએ ત્યારે તો એ વિવેક નિશ્ચિત હોવો જોઈએ. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા, સીધો વિષય પર આવું. સ્વરૂપ ભાવનાનું દર્શન કર્યું ને હવે લીલા ચરિત્ર, લીલા ભાવનાના દર્શન કરી રહ્યા છે. અમારા શ્રીનાથજી બાબા કઈ કઈ લીલા અને કયું સ્વરૂપ છે એની પણ ચર્ચા ગઈકાલે કરી. અને શ્રીનાથજીના પ્રાગટ્યની આ વાર્તાની ગાથા આપણે ગાવાનો પ્રારંભ કર્યો હતો. શ્રી મહાપ્રભુજી સદ્દુ પાંડેના ઘરે પધાર્યા છે. गिरि कंदरामाथी प्रगट थया प्रभु आप गोबर दलनाथ ने. नंद यशोमती तेरा ब्रज सौखी दुसना. गोबर दल सिया रे मारे मन बसिया वचना. मधुर मनो हसिया रे. સદ્દુ પાંડેના ઘરે મહાપ્રભુજી પધાર્યા છે અને ત્યાં આખી રાત્રિ સત્સંગ થયો છે. સદ્દુ પાંડે આદિ બધા જ આસપાસના ગામના વડીલો આવીને મહાપ્રભુજીના સાનિધ્યમાં બિરાજ્યા છે અને પ્રશ્નો કર્યા છે
કે આ જે દેવદમન પ્રગટ થયા છે એમના વિશે કોઈ ગ્રંથો કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે? અને ત્યારે મહાપ્રભુજીએ અનેક ગ્રંથોના પ્રમાણ આપી શ્રીનાથજી બાબાના આ સ્વરૂપના મહાત્મને ગાયું છે. દરેકના હૃદયમાં એ મહાત્મ્ય સ્થાપિત થયું છે. દરેકને એમ થયું કે આપણે કેટલા ભાગ્યશાળી છે. આવા સર્વસમર્થ પૂર્ણ પુરુષોત્તમ રસિક શ્રી કૃષ્ણની સેવાનો લાભ આપણને મળી રહ્યો. મહાપ્રભુજીએ કહ્યું કે કાલે સવાર પડે એટલે અમે શ્રીનાથજીને મધરામાં પ્રગટ કરવા માટે જઈશું અને ગાન કરતા ભગવતીઓ અંગો અંગ ભેગી જોડા પછી ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વચના મધુર હસિયા રે. બીજા દિવસની સવાર પડી છે. 5 વૈષ્ણવ કૃષ્ણાસ મેઘન તબલાજી સદુ પાંડે આદિને સાથે લીધા છે. મહાપ્રભુજી કે ચાલો મારી સાથે. આજે એ પવિત્ર પાવન ક્ષણો મંગલ ક્ષણો આવી છે. શ્રીનાથજી બાબા આજે સમસ્ત જગતને દર્શન આપવા માટે તત્પર થયા છે અને ગિરિરાજજીની એક એક શિલાઓ ઉપર ફલાંગ ભરતા ભરતા મહાપ્રભુજી ઉપર શ્રીનાથજીને મળવાની તત્પરતા છે. ક્યારે મને મારા શ્રીજીનો ભેટો થાય, ક્યારે મને મારા નાથ મળે. એ તાપ શ્રી વલ્લભના હૃદયમાં છે. શ્રીનાથજીનું સ્મરણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી એક પછી એક શિલા ઉપર ફલાંગ ભરતા ભરતા ગિરિરાજજીની ઉપર ચડવા જાય અને જ્યાં વલ્લભને આવતા જોયા, વલ્લભ આવત મેં સુને કછુનીય રે કછુ દૂર ઇલ પલકન સો મગ જારે હો બ્રજ ગલિયન. શ્રી મહાપ્રભુજી પધારે તો વૈષ્ણવને જેવો હરખ હોય એવો જ હરખ અમારા શ્રી શ્રીનાથજીને ભોગ શ્રીકાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ સ્વીકારે બધાનું પણ ગમે વલ્લભ. શ્રીનાથજી કોઈનું મન તોડે નહીં, બધાનું સ્વીકારે, પ્રેમથી સ્વીકારે. પણ એ જ વસ્તુ જો વલ્લભના હાથે સમર્પિત થાય તો શ્રીનાથજી બહુ પ્રસન્નતાથી સ્વીકારે. અને એટલા માટે જ આપણે ત્યાં આ પ્રાચીન આદિ ક્રમ હોય, અન્નકૂટ હોય, કોઈ મનોરથ હોય, આપણે ત્યાં વલ્લભકુળની પધરામણી કરાવીએ, એમના હાથે આરતી ઉતરાવીએ, એમના હાથે ભોગ ધરાવીએ. આજે આપણી પ્રાચીન પરંપરા એવી હતી. ઘણાને એમ થાય કે મેં કર્યું, મેં ધર્યું, એમાં વલ્લભની શું જરૂર? તમે કરો, આપણે કરીએ, ધરીએ, બધું જ બરાબર. પ્રભુ સ્વીકારે, પણ પ્રસન્ન ત્યારે થાય જે વલ્લભના હાથે સ્થિતિ સામગ્રી આવે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, મને વલ્લભના કરે. અને એટલા માટે અનેક અનેક પ્રસંગો તમે જુઓ, મહાપ્રભુજી થકી જયારે અંગીકાર થયો ત્યારે શ્રીજીએ પ્રેમથી સ્વીકાર્યું છે અને મહાપ્રભુજી પધારી રહ્યા છે. અને જ્યાં વલ્લભને પધારતા જોયા, શ્રીનાથજી બાબાએ કંદરામાંથી છલાંગ લગાવી બહાર પધાર્યા. બોલો ગોવર્ધન. અને જેમ વલ્લભ દોડી રહ્યા છે એમ શ્રીનાથજી બાબા શ્રી વલ્લભ તરફ ભાગી રહ્યા. આ બાજુ શ્રીજી દોડે, આ બાજુ શ્રી વલ્લભ દોડે અને ભાગતા 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 ગિરિરાજજીના શિખરની ઉપર બંનેનું પ્રથમ મિલન થયું છે. એકબીજાને ભેટ્યા છે અને એવા ભેટ્યા જેને વર્ષો પછી મળ્યા. અને લીલાથી ઘણો સમય થઈ ગયો છે. મળે આ સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે અને શ્રી કૃષ્ણ રૂપ શ્રીજી છે. ભેટ્યા તો ખરા, એકબીજામાં મગ્ન થઈ ગયા. ઘણી વાર પ્રથમ મિલનના ફોટા જોઈએ ને તો લોકો ફોટા એવા બનાવે કે બંને ફોટા પડાવવાના ઉભા હોય લોકોની સામે જોઈ. અરે જયારે વલ્લભ અને શ્રીજી એકબીજાને મળે ત્યારે એક ક્ષણ માટે પણ દ્રષ્ટિ એકબીજાની ખસે. ચિત્ર તો એવું હોવું જોઈએ કે ભેટ્યા હોય ને એકબીજાને એવા ટગર ટગર જોઈ રહ્યા છે. અને પછી શ્રીજીની દ્રષ્ટિ બીજે જાય, પછી વલ્લભની દ્રષ્ટિ બીજે જાય. ઘણી વાર પ્રથમ મિલનના ફોટા જब ચિત્ર જોઈએ ને તો આમ કરીને લોકો સામે આ સેલ્ફી નો યુગ છે એટલે લોકો કરી શકે. પણ જયારે શ્રીજી ને વલ્લભ નો મેળાપ આ ભૂતલ પર થયો